મૈત્રેય મુનિની કથા ભાગવતમાં 3 સ્કંદમાં વિદુર અને મૈત્રેયના સંવાદથી જે ભગવાનની કથાઓ થઈ છે, એ જ મૈત્રેય ભગવાનના ગુણ ગાઈને ધરાયા નહીં, એટલે સ્વામિનારાયણ રૂપે ભગવાન પ્રગટ થયા. એટલે મૈત્રેય ઋષિ પાછા શતાનંદજી બની સાથે આવ્યા અને સત્સંગી જીવનના મુખ્ય લેખક અને જામીન એ શતાનંદ સ્વામી છે. એટલે સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી સત્સંગી જીવનના જામીન શતાનંદ સ્વામી આજે પણ જીવતા છે. ભાગવતના જામીન વ્યાસ ભગવાન લેખક એ પણ ચિરંજીવી છે. અને રામાયણના જામીન હનુમાનજી પણ આજે આ જગત ઉપર એમના એ શરીરથી જીવન છે. સત્સંગી જીવનમાં શ્લોક છે, પુરાણોમાં તો છે, પણ સત્સંગી જીવનમાં ઘનશ્યામ મહારાજનું જ્યારે નાના હતા વિધિ કરવામાં આવતો ત્યારે 7 ચિરંજીવીઓનો શ્લોકથી એનો વિધિ કરવામાં આવતો. અશ્વત્થામા, બલિર, વ્યાસ, હનુમાસ્ત, વિભીષણ, કૃપસ્ત, પરશુરામસ્ત, સપ્તે તે ચિરંજીવીના. આ 7 ચિરંજીવીઓ છે. અશ્વત્થામા, બલિ રાજા, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ. આજે પણ એ 7 પૃથ્વી ઉપર ચિરંજીવી છે. અમુક પુરાણોમાં 9 બતાવે છે, એમાં માર્કંડેય મુનિનું નામ છે. એટલે આપણો ગ્રંથ જે સત્સંગી જીવન છે એની પાછલે દાડે સંપ્રદાયની પુષ્ટિ કરનારો ગ્રંથ. સનાતન સંપ્રદાય તમારે જો જગતને બતાવવો હોય તો સત્સંગી જીવનના પુરાવા હાલે, બીજા પુરાવા હાલે. એટલે આને ધર્મ ગ્રંથ કહેવામાં. ગ્રંથો તો સંપ્રદાય હોય ત્યાં ઘણા હોય, પણ આપણા સંપ્રદાયમાં ધર્મ ગ્રંથ મુખ્ય સત્સંગી છે. અને એ સ્વામિનારાયણ ભગવાને પોતે કરાવેલો ગ્રંથ છે. જ્યારે મહારાજને ધામમાં જવાનું હતું અને ભવિષ્યના જીવો માટે જ્યારે એને કાર્યો કરવાના હતા ત્યારે મંદિરો કરાવવાની વાત કરી અને મંત્ર દીક્ષાની પ્રવૃત્તિ માટે આચાર્યો બનાવવાની વાત કરી અને ગ્રંથોની વાતમાં એમ કહ્યું શતાનંદ સ્વામી ધર્મ ગ્રંથ સત્સંગી જીવન કરે છે. એટલે આ 3 વસ્તુ સંપ્રદાયમાં બહુ મહત્વની છે. અને સત્સંગી જીવનમાં જે લીલા છે એ સર્વમાન્ય લીલા. આમાં કોઈ શંકા ન કરી શકે અને આમાં જે શંકા કરે એ સંપ્રદાયનો આશ્રિત જ ન કહેવાય. આ શ્રીજી મહારાજનો કરાવેલો ગ્રંથ અને વિશ્વના બધા ધર્મોને કોઈને ટચ ન થાય એવી જ વાત સત્સંગી જીવનમાં આવે. આટલી બધી ચોખ્ખી ઝીણવટભરી વાતો માત્ર સત્સંગી જીવનમાં તમને મળે. આમાં જે લીલાઓ છે એ બોગસ કે પોલમપોલ ગડબડવાળી નથી કોઈ. એટલે શતાનંદ સ્વામીનું કામ બહુ વ્યવસ્થિત છે. મહાપૂજામાં પણ શતાનંદ સ્વામીનું નામ આવે ત્યારે ધર્મ ગ્રંથ કરતા શતાનંદ સ્વામી એવો જ ઉલ્લેખ મહાપૂજામાં થાય છે. એટલે સત્સંગી જીવન ગ્રંથ આપણા સંપ્રદાય માટે બહુ મહત્વનો ગ્રંથ છે. એમાં જે લીલાઓ છે એ મહત્વની લીલાઓ એ જ આવે. બાકી વિસ્તાર જોવો હોય તો સંપ્રદાયના લીલાના ગ્રંથોમાં તમને જોવા મળે. બાકી સત્સંગી જીવનમાં સંપ્રદાયમાં જેટલા આધારની જરૂર છે, ભવિષ્યમાં જે આધારની જરૂર પડશે, સત્સંગમાં જરૂર પડે, સમાજમાં જરૂર પડશે કે ભવિષ્યમાં દલીલો પ્રતિવાદીઓ સાથેની થશે, કોર્ટમાં જરૂર પડશે, તેથી પણ આ સત્સંગી જીવનના પુરાવા સાથ પૂરશે.
એટલો બધો મહત્વનો આપણો આ ગ્રંથ છે. જગત પ્રકાશ પુરાણે જ્યારે પારાયણ કરતા ત્યારે તમે જોજો એ સનાતન ધર્મને આવરી લઈને વાત કરતા. ભલે રામાયણમાં શબરીની વાત કરે તો ભાગવતમાં કુબજાની વાત લે તો સંપ્રદાયમાં એમ કે સત્સંગી જીવનના સોઢી ગામના બીબડી, વાતોની ચોપડીમાં સોઢીની બીબડી એવું નહીં બોલે. રામાયણના શબરી, ભાગવતના કુબજા અને સત્સંગી જીવનના સોઢી ગામના બીબડી, આ ત્રણેયની સાખ સરખી હોય. આવા પુરાવાઓ છે ને એ સત્સંગી જીવનથી શોધે. નકામો માણસ હોય પણ હારા માણસ હારે ઊભો રહે એટલે વધારે એની આબરૂ ન વધે કઈ નહીં, પણ 25% આબરૂ તો વધે. પહેલા બધા એમ કહેતા અમિત શાહ આવો છે તેવો છે, મોદી હારે છે, અત્યારે આખું ભારત એના ગુણ ગાવા લાગ્યું. પછી શું છે કે મુખ્ય વ્યક્તિની આબરૂ ખાતર એની સાથેની વ્યક્તિ કદાચ ક્યારેક કોઈ મુખ્ય વ્યક્તિને નડતો હોય તો એની નીચેના આ મુખ્ય વ્યક્તિની આબરૂ આગળ બીજાને દંડ પણ દેવો પડે. એ કદાચ એવું તત્વ આવી જાય મોદી પાસે તો અમિત શાહને રાજનીતિ એમ કહે છે કે અમુક નડાને ઉડાડી દે તો એને દોષ લાગતો નથી. પણ આ માત્ર રાજનીતિ પ્રમાણે છે અને જગત પણ એ રીતે જાણે છે. અમિત શાહ ફલાણ ઉડાડી દે પણ દેશનું તંત્ર જાળવવા અમુક જગ્યાએ રાજનીતિ એમ કહે છે કે એને આવું પગલું ભરવું જોઈએ. અને મોદી હારા છે એને પણ એ ધર્મશાસ્ત્ર રાજાના ધર્મ જોઈને હાલે છે. આવા તત્વો એને હારે રાખવા પડે. વરરાજો હોય ને ત્યારે બાપની જરાય વેલ્યુ ન હોય, એ ક્યાંય પાછળ બેઠો. વરરાજાને બૂટ પહેરાવવા 7 જણા ઉભા હોય, એમ બાપા ગોતતા હોય મારું બૂટ ક્યાં ગયું. કારણ કે એ વખતે એની સત્તા છે. 3.5 દિવસનો રાજા છે. તમે બધા જાણતા હશો કાઠિયાવાડમાં વરરાજો પરણે ત્યારે 3.5 દિવસનો રાજા. અત્યારે તો ગડબડ થઈ ગઈ એટલે તમને ખબર નહીં હોય નવા હાલને. બાકી 3.5 દિવસનો રાજા ગણાય વરરાજો. પહેલે દી માંડવો, બીજે દી વર વિવાહ અને ત્રીજે દી જાન જાય પરણે અને ચોથે દિવસે સવારે પરણે બપોરે ઘરે આવે એટલે 3.5 દિવસનો રાજા ગણાય. એક દિવસ વચ્ચે ખાટોડું આવતું હતું એટલે એક દી એટલે 3.5 દી થઈ જાય રાજા ગણાય. અને 3.5 દિવસ સુધી હાથ ખૂન કરે તો રાજા પણ એને દંડ ન દઈ શકે. આવી જૂની પ્રણાલિકા આપણી મર્યાદા પણ હતી. અત્યારે મર્યાદાને કોઈ લેવા દેવા રહ્યું નથી. લગ્નના વિધાનને 3.5 દિવસનું વિધાન કઈ રહ્યું નથી. સવારે માંડવો, બપોરે વરવી અને સાંજે કોણે ઘરે આવે. જય સ્વામિનારાયણ. એમાં નકરા ફોટા જ પાડવાના, વિધિત આવવા નથી દેતા. એટલે કાંઈ રહ્યું નથી. મેં સાંભળ્યું છે ભાવનગરના રાજા વજેસિંહ વેરડામાં બેઠા અને જીટિયાળી કે એવું કઈ ગામ છે ત્યાંનો વરરાજો પરણીને જતો હતો. વરનું ગાડું જતું હતું અને સામેથી ભાવનગરના રાજા વજેસિંહ દરબારનું વેરડું આવતું. હાંકડો રસ્તો હતો એટલે વજેસિંહ દરબારના માણસે કીધું તારું વેલડું લઈને પાછું. હાંકડો રસ્તો. ત્યારે વજેસિંહ દરબારે એના માણસને ઠપકો આપીને કહ્યું તું જોતો ખરો ગોહિલવાડનો વરરાજો પરણીને આવે. અત્યારે વજેસિંહનું વેલડું પાછું વળે, ગોહિલવાડના વરરાજાનું વેલડું પાછું ન વળે, આપણું વેલડું પાછું લે. આવા ઇતિહાસો સૌરાષ્ટ્રમાં હજી પડ્યા છે. બારવટિયા ભલે મારી નાખતા પણ નીતિ મૂકીને કાંઈ ન કરતા. ભૂપત બારવટીયો હમણાંનો જ હતો, હજી થોડા વર્ષ પહેલા પાકિસ્તાનમાં મરી ગયો. પણ જે કામ ભાગવા જાય ત્યાં પહેલા કે 2 બૈરી વાળું નહીં મારું. અને એ કોઈ દી હાથ ન
દરબારની સામે જોગીદાસ કુમારને કેટલું વેર તમે જો સામો જોયો તો હાથ ફોડી નાખે, આટલું વેર હતું. છતાંય પણ દડવાના જંગલમાં જોગીદાસ કુમારને એના બધા સાથીના માણસો રઘો હતો, દેખે અને ટાળી દે એવામાં દડવાના જંગલમાં ભાવનગરના રાણીનું વેલું નીકળ્યું. રઘાએ જોગીદાસ કુમારને કહ્યું, આકડે મધ મળી ગયું, દુશ્મનની રાણી લૂંટવાની તક. જોગીદાસ કુમારને કીધું રઘાને, ખબરદાર, જો હાથ ઊંચી કરી મારી નાખીશ. આપણા દુશ્મન વજયસિંહ રાજા એના રાણી નથી. અને જયની એને ભાવથી મળ્યો જોગીદાસ કુમાર. અને બીક લાગી તાકે બીસોને, તમે મારી બહેન અને હું તમારો ભાઈ. કાપડાનું ત્યાં આપી દીધું ગાડામાં. અને ભાવનગરના પાદર સુધી જોગીદાસ કુમાર એને મૂક્યા. વેર મારે રાજા છે, રાણી હારે નથી. આ બધી નીતિઓ હતી ને એટલે એના ઇતિહાસો લખાયા છે. અત્યારે આપણે સત્સંગમાં પણ આવી નીતિ નથી રહેતી. ઘણી વાર આપણાથી કેવી ભૂલો થઈ જાય છે કે આપણને ખબર પણ નથી હોતી કે મારી ભૂલ થઈ. બાકી મહારાજે આપણને જીવવા માટે શિક્ષા પત્રી આપી છે. આપણે દુનિયા સર કરવા ક્યાંય જવાનું નથી. 50,000 પગાર, 25,000 કે 5 લાખ મહિને કમાઈએ, ઘર, ઓફિસ ને ઘર વ્યવહાર, 12 મહિને કોકને ત્યાં લગ્નમાં જવું. આપણે લાંબી સંજાળ આપણા માથા ઉપર નથી, એટલે આપણા માટે નાની એવી શિક્ષા પત્રી લખી નાખી. એમાં કેટલા સરસ નિયમો છે, હસતા હસતા પાળી શકાય એવા. અને સહજમાં જિંદગી આપણી પૂરી થાય અને અંતકાળે ભગવાન જ યાદ આવે, ભગવાન જવાય એવા બધાય રસ્તા મહારાજે આપણને કરી દીધા છે. જો જીવતા આવડે તો. પછી આડાવડા થઈને દુઃખી થઈએ, ભાવ બગડે તો ભગવાન કે એમાં મારો દોષ નથી, ભલા છે, તમે વિચાર. આ સત્સંગ છે ને શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. આમાં જેટલો તમને અભાવ અને અવગુણ દેખાશે એટલું ભોગવ્યા વગર છૂટક્યો નથી. અને એટલે મહારાજે વચનામૃતમાં ઘણી ઝીણવટ ભરેલી વાતો કરી. કોઈનો આ સત્સંગમાં અભાવ ન રહ્યો. પેલા કાલે જન્મ્યા, આજે મોટા થયા, કાલે તો આપણે મરી જવાનું છે. 4 દિવસની જિંદગી સારું જીવતર શા માટે બગાડ? જેટલું સરળતાથી શાંત અને સમજણપૂર્વક જીવાય એ આપણા માટે હોનાની લગડી જેવું છે. ઘણી વાર આપણે કોઈને ખરાબ માનીએ, પણ બીજા માટે કેટલો મહત્વનો અગત્યનો માણસ, કામનો માણસ છે, આપણને ક્યાં ખબર છે? જેને આપણે ખરાબ કહીએ ને બીજા માટે હોનાની લગડી જેવો સારો માણસ. આપણા માણસની અંદર અવળું છિતરાઈ ગયું એટલે આપણને ખરાબ દેખાય. બાકી આ સત્સંગમાં કોઈ ખરાબ નથી, બધા સારા છે. અને જે અંદર રહીને કપટ રાખીને પણ એકબીજાને હલકા પાડવા, એકબીજાનું ખરાબ દેખાડવા કે એકબીજાને ઉપાધિ પહોંચાડવાનું જે ખાનગીમાં શરૂ કરશે એને ભોગવે છૂટક્યો. એમાં ભગવાને આડો નહીં આવે. માટે મહારાજ વારંવાર કે કોઈનું અવગુણ ન લેવો, અભાવ ન લેવો. આ સત્સંગ ચિંતામણી જેવો છે. આમાં અભાવ લેવા જેવું કઈ છે નહીં. આ સભામાં તમે કોનો અભાવ લો? ચાલો કહો. આ બધા હરિશ્ચંદ્ર રાજાની જેમ તમે બેઠા, આમાં કોનો અભાવ લેવો નક્કી કરો. પછી માણસ છે એટલે સામાન્ય નાની મોટી ભૂલ થાય. આપણે માણસ છીએ, આપણેથી ઉપર આવેલા નથી. અને સત્સંગના ઇતિહાસમાં જુઓ, ઉપરથી આવેલા એ ભૂલો કરેલી છે. અદ્વૈતાનંદી અક્ષરધામના મહામુક્ત પણ ભગવાનની સામે શિંગડા માંડ્યા અને પછી કેવા સાધુ થયા, હોનાની લગડી જેવા. બગડેલા ને સુધારવા
એ સત્સંગની જવાબદારી છે, મારી ને તમારી નથી. અને સત્સંગની અંદર આપણે ડૂબી ગયા એટલે આપણને હવે કોઈ ખરાબ દેખાવો જોઈએ. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. સ્વામિનારાયણ ભગવાન કેવું જીવ્યા એ બહુ વિચારવા જેવો પ્રશ્ન છે. ગાયકવાડ આવે ત્યારે સામે જઈને એનું સ્વાગત કરતા, સમાજની દ્રષ્ટિએ કેટલો મોટો પડઘો પડતો, પણ પુરુષોત્તમ નારાયણની આગળ ગાયકવાડ એક પણ રૂવાટું ન કહેવાય. પણ ભગવાન કેટલા આદર ભાવથી રાજમહેલમાંથી ઉતરી અને નારોપંથ જ્યારે સવારી લઈને આવે એ રાજભવનના પટાંગણની અંદર સ્વામિનારાયણ ભગવાને ગાયકવાડનું સ્વાગત કરવા ઉભા રહ્યા. ગાયકવાડે ભગવાનનું સ્વાગત કર્યું, ભગવાને એને આદર આપ્યો. જ્યારે બે હરોળની વ્યક્તિ હોય ને એવું દ્રશ્ય સર્જાયું. બાકી વાસ્તવિક તમે જુઓ ને તો ગાયકવાડ શું કે મલકનો બાદશાહ હોય તો શું કે 33 કરોડ દેવનો રાજા ઇન્દ્ર હોય તો શું, બ્રહ્માશિવ હોય તો ભગવાન પુરુષોત્તમની આગળ કોઈ એક રૂવાટું નથી. પણ વ્યવહાર એટલે આ બધું રાખવું પડે. ભાવનગરના વજેશ્રી દરબાર ગઢડા દર્શન કરવા આવ્યા. આ તપ તો કરાવી ગુરુ અક્ષરભૂમિમાં પધરાવ્યો, જાવ તો જોજો. સ્વામિનારાયણ ભગવાન વજેશ્રી દરબાર આવ્યા એટલે હાથ પકડીને હારે લઈ ગયા મંદિર ઉપર ગોપીનાથજી મહારાજનું દર્શન કરવા. અને દર્શન કરી જ્યારે નીચે ઉતર્યા, હાવ પગથિયા ઉતરી ગયા, ત્યારે ભગવાને એનો હાથ પકડી રાખ્યો. અને તેથી એને એવું કહ્યું કે મહારાજ તમે હાથ પકડ્યો છે ને, તમે હાથ પકડ્યો છે ને મહારાજ, તે હવે કાયમ પકડી રાખજો. આવું વજેશ્રી દરબાર બોલ્યા અને ભગવાનને ઓળખી ગયા હોય તો બોલે, નહીતર ગઢડામાં સ્વામિનારાયણ ભગવાનના 1800 પાદરનો રાજા આવું બોલે ખરો. પણ તમે સયાજીરાવ ગાયકો, વજેશ્રી દરબાર આ બધા અક્ષરધામના મુક્ત હતા. લોકને વિશે આ સ્થિતિ એને રહેવાની જરૂર હતી. અંગ્રેજ સર માલકમ તમે જુઓ, ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન સંકલ્પ કરે અને અંગ્રેજ સીધા રાજકોટ આવે. નહીં આમંત્રણ દેવા ગયા, કોઈ વસ્તુ નથી. પણ અક્ષરધામના મહામુક્તો મહારાજના વિચારને સમજતા કે મહારાજ આમ કહેવા માગે છે, મહારાજ આમ કરવા માગે છે. એટલે આ સત્સંગમાં એટલી બધી દિવ્યતા છે. ક્યારેક ક્યારેક હારા સાધુ, હારા હરિભગતને મળીએ, આંખમાં આંસુ આવી જાય. સંપ્રદાય માટે જે જીવતા હોય એને માટે તો ધન્ય કહેવાય. આજે નિત્ય સ્વરૂપ સ્વામી સંપ્રદાયમાં જીવે, જે મંદિરમાં ઘર સભા કરે એ મંદિરની કેટલી પુષ્ટિ કરે. કેટલા મંદિરોની અંદર એમની સહાય પહોંચી છે. નહીતર માણસ એને પોતાનું જ કરે. ટૂંકી બુદ્ધિ વાળો માણસ હોય કે ટૂંકી બુદ્ધિ વાળો સાધુ હોય તો પોતાની તરફ જ ધ્યાન આપે. અને આજે એને રૂપિયા લોકો કેટલા આપે તમે જો. 2 વર્ષના ગાળામાં વિચાર કરો એને કેટલા રૂપિયા ભેગા કર્યા, ઢગલો કર્યો. પછી જ્યાં સભા કરે ત્યાં 25 લાખ 50 લાખ ને કરોડ તો થાય છે. એટલે કઈ કુતર્યા અંગે જ પૈસા. પણ એની પ્રવૃત્તિ સારી જોઈ અને આજના જમાનાની દ્રષ્ટિએ એનું લાયક ખાતું લાખો લોકો જોવે, હારી પ્રવૃત્તિ જોઈ થોડું થોડું આપે તો અહીંયા એને કરોડો થાય છે. સરદારનું કેવું મંદિર કર્યું,
5 લાખ ના આપે ને 25 લાખ આપ્યા, કેવું વડતાલની આબરૂ વધારી છે. નહીતર એ સરદારના સાધુ છે. જ્ઞાન સ્વામીએ 30 કરોડ જેટલા વડતાલમાં નાખ્યા, એ કુંડળના છે. એટલે જેણે આ સંપ્રદાયને ઓળખીને હારા કામ કર્યા ને એને હારા તો કહેવા જ પડે. તમારા દુશ્મન હોય તોય ભલે ને મિત્ર હોય તોય ભલે, સારું કામ કર્યું એને હારા કહેજો, એવાની નિંદા કરશું પાપ લાગશે. સત્સંગ ચિંતામણી જેવું છે. આચાર્ય મહારાજને આજે કેટલો જસ મળે છે. જોવા સંપ્રદાય કોઈ દી એને માટે કોઈની પાસે 1 રૂપિયો માંગ્યો હોય તો એ પુરાવો મને આપો. પછી બોલનાર તો બોલ્યા કરે, પણ સત્સંગનો મહિમા સમજાય અને સત્સંગને તમે ઓળખ્યો હોય તો અત્યારે આ સત્સંગના દિવ્યતા છે. અને ભૂલ કરશે અને ભોગવવાની છે તો આપણે બધા જાણીએ છીએ કે આપણે કદાચ છોડી દઈએ કે ભગવાન થોડો કોઈ છોડી દેવો. જેને ન્યાય કરવામાં એના બાપને જો ન છોડ્યા હોય તો આપણે તો માયાના હાવ છેલ્લી કક્ષાના સામાન્ય જીવ છીએ. સત્સંગમાં તમને એમ લાગે કે અમે કાંઈક છીએ, તમને એમ લાગે કે આપણા ગુરુ વિષ્ણુ સ્વામી કાંઈક છે, પણ આપણને સંપ્રદાયમાં કોઈ ઓળખતું ન હોય. 5 પછી તમે માનો એટલે અમારા વખાણ કરો. બાકી આ સત્સંગ કેટલો વિશાળ છે. લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવને વચ્ચે નિષ્ઠાવાળા કેટલા હરિભક્તો છે અને સમજે છે સીધો દરવાજો અમદાવાદ ને વડતાલા. જેને ભગવાનના ભરોસે જિંદગી નિભાવી છે. મેં પારાયણમાં વાત કરી હતી. સૌ સત્તરની પહોંચ આપે ગમે તે આપી શકાય. હા હા એમાં 17 ની ગમે તે આપે. 17 આપણે માં અહીંયા તો સત્તર ચાલે છે. અહીંયા લાખો રૂપિયા આપો તો વડતાલ જ સમાન. કાલે હું મરી જાઉં એટલે અહીંયા કોઈ ધણી નહીં. વડતાલના અહીંયા 10 કિલો શાક આપો ને એની 5 આપે એટલે એ સીધે એમ જ જાય. કોઈ પણ વસ્તુ 17 જ્યાં લઈને બધી અપાય. હમણાં મેં વાત સાંભળી, જો કે સાચી વાત છે. પોરબંદરનો એક હરિભગત દર વર્ષે જુનાગઢ આવી 3 થી 4 કરોડ રૂપિયા આપી જાય ધર્માદો, અને ત્યાંનું પાણી પણ પીતો નથી. હાર પહેરવાનો એ ના પડે, મને હાર ન પહેરાવ એનું હતું એને આપાયો છે. દર્શન કરી ગયો નથી. જમવા પણ એ માણસ રહેતો નથી. એ કેટલી નિષ્ઠા છે, એની ઉપર ભગવાન કેટલો રાજી છે અને એને કેટલું આપતા છે ત્યારે એ આપતો હશે. તમે એવું નહીં માનતા કે આપણે કમાયા એટલે આપણી ઉપર ભગવાનની દયા છે. કમાયા એટલે દયા બરાબર, પણ કમાયા પછી દાનમાં આપો તો ભગવાનની વિશેષ તમારી ઉપર દયા છે. નકરું કમાવેમાં ભગવાનની દયા નથી, તમે વાપરો એમાં પણ ભગવાનની બહુ મોટી દયા છે. અને આવું તમને કોઈ નહીં કહે. સમજણ હારી રાખવી. કાલે મરી જવાના છીએ, આપણા ઘરમાં છીએ, બધું પડ્યું રહેવાનું છે. માટે જેટલું જમણે હાથે થાય એટલું કરી લેવું અને ભજન કરી લેવું. આ 2 વસ્તુ સાચી. અને જીવીએ ત્યાં સુધી નિયમ ધર્મ પડાય એટલા પાળે. બાકી મરવાની વાત સાચી છે, ફક્ત એટલું કે એની તારીખ નક્કી નથી. કોઈ મંદિરમાં દર્શન કરતા કરતા પડી જાય, વયો જાય. કોઈ 80 વર્ષ જીવીને પણ મરે. શરીરનો કોઈ ભરોસો નથી, કોઈની નક્કી તારીખ નથી. આપણે ઘણા દાખલા જોઈએ છે. ઘનશ્યામ હડતાળ વાળો વાઘ જેવો માણસ બિચારો હોસ્પિટલમાં હતા. હું કાલે ગયો, એટલા ઢીલા થઈ ગયા. આપણા હાથમાં કોઈ વસ્તુ નથી. હું ઘનશ્યામભાઈ, તમે ભગવાન રાખે ત્યાં સુધી રહેવાનું. પછી ડેટ નક્કી થયેલી, શ્વાસ નક્કી થયેલા પૂરા થશે પછી આપણે બધા રડશું તો કોઈનું નહીં. હું ઘણી વાર કહું, વરસ 2 વર્ષના મહેમાન છીએ, બહુ
એટલે કે એવું ભાઈ તમારે હવા બહુ હરે છે. આ સભામાં કોઈક સ્વામી નહોતા બોલ્યા? હરિવર સ્વામી કે 125 વર્ષ જીવો, કોઈના હાથમાં ખરું. તમે વિચાર કરો, જે દિવસે ધર્મ દાદાની શૈલી ઘડી હતી, ઈચ્છાના પિતાના પગે માથું મૂકી કેટલું રડતું. તે દિવસ આયુષ વધારનારો બાજુમાં જ એનો મોટો ભાઈ બેઠો હતો, ઘનશ્યામ. એક શ્વાસ નથી વધારે લેવા દીધા. ભક્તિ માતા દેહ છોડવાના ત્યારે ઈચ્છારામજી કેટલું રડતું. અમલ વ્યવહાર આવ્યા હતા કથામાં, બીજી દાખલ કરાયો અને દવાખાને કિરણમાં એટલે શરીરનો કોઈ ભરોસો નથી. ભરોસો બીજી ભક્તિ માતા માં જેવા દુનિયામાં બીજું કોણ કરે? ભગવાન પછી જો નંબર આવતો હોય તો માં બાપ તો ત્રીજો નંબર આવે. અને આ દુનિયામાં જેની માં ગઈ એનું પછી આ દુનિયામાં કોઈ નથી. તમારે સંસારીઓને માં, અમારે સાધુઓને ગુરુ. ગયા એટલે અમારો પછી આ જગતમાં કોઈ નહીં. તમે જિંદગી બધાને તમે જોજો. હું આજથી 40 વર્ષ પહેલા પલાણામાં કથા હતી. અમે જ્ઞાન તરત ત્યાં બેઠા, 5-7 આગેવાન હરિભક્તો બેઠા. અને નાનો રમકડા જેવો છોકરો દોડીને આવી મને પગે લાગી પાસે બેહી ગયો. રમકડા જેવો છોકરો વિશ્વવાળી પ્રેમથી પગે લાગ્યો. નામ 40 વર્ષ. કોણ દીકરો મેં કીધું? તાકો બોલ્યું કે એને પપ્પા છે, એની માં નથી. એવો બોલ્યો ને માં નથી તો છોકરાએ પોક મૂકી રડવા માંડ્યો. બીજા કે આવું ન બોલાય. એ છોકરો એટલું રડવા માંડ્યો, મને ધ્રુજારી છૂટી ગઈ. અને હકીકત તમને કહું, જેને હગીમાં ઘરમાં બેઠી હોય ને, અંબાજીની જેમ એને હાચવજો. નહીં હોય ને ત્યારે તમને રડતા નહીં આવે. માં અને બાપ, તમારે મા બાપ અને અમારે ગુરુ, એ ભગવાનની જગ્યાએ માની હાચવ. માં પહેલા, પછી પિતા, ત્રીજા નંબરે ગુરુ, ચોથા નંબરે ભગવાન. આ 4 પાયા જેના મજબૂત હશે ને એને છેલ્લા શ્વાસ સુધી કોઈની ચિંતા કરવાની નહીં. ગુના હશે તો ભગવાન માફ કરી લઈ જશે. બાકી આમાં ખામી રહીને તો ભગવાન જેવો ધણી નથી. આજે ઘણી જગ્યાએ એવું હાલે છે, મા બાપને કોઈ ગણતા નથી. અને એને કારણે જીવતા ભોગવતા હોય છે. મારા 3-4 સેવાઓના ઇતિહાસ મારી આંખ આગળ છે, મને યાદ છે. અમારા ખાસ શિષ્ય 2 ભાઈ, એક મા બાપને ગણે ને એક મા બાપને બહુ આદરથી. મારી પાસે મોટી પારાણી કરાવેલી. હું કહું મા બાપને રાજી રાખજો, રાજી રાખજો, પણ ના રાજી રાખે. અને એક ભાઈ ગમે હોય તો મા બાપને રાજી રાખે. એ આજે કરોડોપતિ છે. મેં ફોન કર્યો તો લાખ રૂપિયા આપજો, તો જેટલા જેટલા લખી નાખજો. હું 5 કહું તો ત્યારે આપે જ. એ મા બાપને રાજી કર્યા. અને એનો ભાઈ મા બાપને ગણતો નહોતો. મને 1-2 જણાએ 1-2 વાર કાનમાં કીધેલો, મા બાપને છે ગણતો જ નથી. આજે લગભગ 10 વર્ષ પથારીમાં ભાવનગરમાં એટલું રીબાય, હજી રીબાય છે. ભયંકર રીતે આજે પણ રીબાય છે. હું એનું ખેંચતો, પણ કોકે મને કાનમાં શબ્દ નાખ્યો કે મા બાપને બહુ નારાજ કરે છે. એ થોડું મને આજે પણ યાદ આવે કે મા બાપ નારાજ હોય તો આપ એની દિશા હોય નહીં. અને મા બાપને નારાજ કરો એટલે ભગવાન તમારાથી હટી જાય. એ 100% હશે. તમને એક જનરલ દાખલો દઉં કે આપણે નાના હોય ત્યારે કેટલા વેમ કરતા હોઈએ છીએ, પણ માં બધું
ચલાવી લે છે કે નહીં? તમને તેડી ફળિયામાં લઈ જાય, સાંદો દેખાડે, જો સાંદો, તે આપણે રડીએ, 2 વર્ષના 3 વર્ષના હોઈએ, સાંદો લાવી દે, સાંદો લાવી દે, અને બાપ આવે સાંદો નીચે. પણ છતાંય માં કાગળનું છકોડું બતાવીને કે જો બેટા સાંદો આવી ગયો, એમ કરીને પણ રાજી રાખે છે કે નહીં આપણને? તો મા બાપ જ્યારે ગરડા થાય કે શીરો ખાવો, શીરો આપો તો હવે નથી ખાવો, તો એ વખતે રાજી રહેવું પડે કે નહીં આપણે? પછી તમે કેટલી માથાની શીરો ખાતા નથી, આ ડોહાએ કંટાળો લાવી દીધો. પણ આપણે નાનું છોકરું તો ત્યારે આપણે માને કંટાળો લાવી દીધો. આવી બધી વાતો વિચારો ને, આવું જો ગળે ઉતરે તો કથા યાદ ન રહે, કાંઈ નહીં. આટલું યાદ રાખશો તો ભગવાન તમને સુખી કરી દેશે. આ વાત ક્યારે નહીં ભૂલો. ગમે એવા ઘરના માણસ ગાંડા કાઢે તો રાજી જ રહેવાનું. કારણ કે આપણે નાના હતા, ગાંડા કાઢતા ત્યારે આપણા મા બાપે ઠેઠ સુધી આપણને રાજી રાખ્યા. અને નાના હોય ત્યારે બધાને નાનપણની બહુ ખબર ન હોય કેટલા વ્યાયામ કર્યા છે, માએ કેમ તમને રાજી રાખ્યા છે. અમે નાના હતા જોયેલું કાઠિયાવાડ, છોકરાઓ ધમ પસારા કરે, 5 પૈસા આંખો દી રડે ત્યારે મા બાપ 5 પૈસા 10 પૈસા એને વાપરવા આપે. ન આપે તો કઈ ઘા કરીને માટલું ફોડી નાખે, એવા નાટક કરતા. તો એ મા બાપની પાસે કાંઈ હોય તો દસ્યુ વાપરવા આપતા. અને તેથી દસ્યુ મળે કેટલા રાજી થતા એ દિવસો યાદ કરવા. આ ઘરને કાઠિયાવાડની વાતો એક વ્યક્તિને નથી કહેતી. એ તો સ્કોડા ગાડી, 7 કરોડનો બંગલો તોડીને એ જગ્યાએ પાછો 9 કરોડનો કરવો, એ તો આ પૈસા દેખ્યાના ખેલ છે બધા. બાકી જૂના દિવસો યાદ કરો. એ જ્યારે રડતો અને બાપ પાસે 10 પૈસા લેતો, એ બાપ કઈ પરિસ્થિતિમાં એને 10 પૈસા વાપરવા આપતા, એ બાપની સ્થિતિ જાણતા હતા. આ તો પૈસો થયા પછીના ખેલ છે. માનવતા લૂંટાવા લાગી. બાકી જેની માનવતા હતી તેની 10 પૈસા નહોતા તો દીકરાને આપીને બાપે રાજી કર્યા. આ દિવસો માણસને ક્યારેય ભૂલાવા નથી. કાઠિયાવાડના લોકોએ આ દિવસો જોયા હોય ને એટલે યાદ કરે. બાકી આ સત્સંગ શ્રીજી મહારાજનું સ્વરૂપ છે. સમજીને હળી મળીને જો આ સત્સંગમાં જીવતા હોય. અને ભાઈઓએ પતિની મરજી તો સાચવવી જોઈએ. ઘણા ધણીને ગણતી નથી, બહુ સમરા કાઢી જાય ભક્તિ, પછી ધણીને ભાઈઓ ગણતી પણ નથી. આવા દાખલા મેં બહુ સાંભળેલા છે. પરાણે ધણીને વાતો રાખે આમ જ કહે, આ સંપ્રદાયમાં પણ મોટું પાપ છે. સ્વામિનારાયણ ભગવાનને ઓળખ્યા હોય તમે તો પતિની મરજી બહાર જાય તો એ પત્ની કહેવાય નહીં, સંપ્રદાયની રીત પ્રમાણે. કુસંગી હોય તો હાસવી લેવા પડે. આપણો સત્સંગ મજબૂત હોય તો ધણી પણ એ રીતે હસવાઈ જાય. આજે આવી કથાઓ કોઈને ગમતી નથી ને આવું કોઈને કહેવું નથી, એટલે અંધારામાં સંપ્રદાયમાં આંધળું કૂટાયા કરે છે. બાકી સ્વામિનારાયણ ભગવાનની વિચારધારા, તમે તમારી માને કુળદેવી જેમ માનો, બાપને ભગવાન જેમ માનો, ગુરુને બાપની જેમ માનો, અને ભગવાનની ઈષ્ટ માનીને ભક્તિ કરો. જોઈ લો આ જિંદગી જીવવાની કેવી મજા આવે છે. પુંડરીક ને પ્રહલાદના દાખલા તો તમે જુઓ. સંપ્રદાયમાં આપણને નીચું જોવડાવે એવું તો પ્રહલાદ અને ધ્રુવજી જીવન જીવી ગયા. પ્રહલાદજી પરોક્ષના ભક્ત છે, પણ લોયાના ત્રીજા વસ્ત્રામૃતમાં પ્રગટના ભક્તોની હારે એ પ્રહલાદજીની પ્રગટના ભક્તમાં ગણતરી કરી છે. ભગવાન અને સંતનો મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય હોય એ
ભક્તના કયા લક્ષણ હોય એમાં કેટલા પ્રગટના આપણા મહારાજ વખતના સમકાલીન સમયના ભક્તોની નામાવલી એની અંદર પ્રહલાદનું નામ મૂક્યું. બોલો હવે પ્રહલાદજી કેટલા મહાન હશે, સહજ તમે કલ્પના કરો. આટલા બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રગટના ઉપાસકો હતા અને પરોક્ષના અંબરીશને, ભરતને, ધ્રુવને, પ્રહલાદને યાદ કરે મહારાજ. આ કઈ નાની વાત લાગે છે તમને? એ કેવું જીવ્યા છે. જાહેરમાં ધ્રુવની માએ કેવો ટોણો માર્યો, રડતા રડતા ઘરે વહી ગયા ધ્રુવજી. તોય સુનીતિ કે એનો આશીર્વાદ લે તો જ ભગવાન મળશે. એ ધ્રુવજી સુરુષિનો આશીર્વાદ લેવા ગયા. માઓ વનમાં તપ કરવા જાઉં છું, તમે આશીર્વાદ આપો તો મને જલ્દી ભગવાન મળે. એને ટોણો માર્યો, ધક્કો મારી, જા તને મળશે ભગવાન. ધ્રુવજીએ હવડું લીધું, માએ આશીર્વાદ આપ્યો, મને ભગવાન મળશે. અને વનમાં ગયા, ભગવાન મળ્યા જ ન મળ્યા. આપણી દાનત હારી હતી, ભલે સુરુષિની દાનત નહોતી. પ્રહલાદે પિતૃભાવ રાખ્યો, બાપ અને મર્યાદા મૂકી, પણ દીકરાએ પુત્રપણો તો સોળ્યું નહોતું ને, તો એના કામ ભગવાન થાંભલામાંથી નીકળી જાય. માટે આપણે ફરજ બજાવીએ તો આ સત્સંગમાં જીવવાની બહુ મજા આવે. આ સત્સંગ કેવો છે, અક્ષરધામમાં જીવવું અને અહીંયા જીવવું ફરતું હોય ને એટલું સરસ સુખ છે ત્યારે, પણ સમજીને આ સત્સંગમાં જીવતા આવડે તો. માટે દિવ્ય ભાવ સત્સંગમાં રાખી મહારાજની આજ્ઞા પાળી જેટલું ભજન થાય એટલું ભજન કરી અને ભગવાનને રાજી કરી લેવા એ આપણું કર્તવ્ય છે. સહજાનંદ સ્વામી મહારાજ